તો મિત્રો આપણે આવી ગયા ચાલ લેવા. આ તો હવાના બધું કામકાજ હતું એટલે શેતરનું આ તો ટાઈમ મળ્યો નહીં ને એનો. હવે આયા છે કેવા થયા આપણે એડાવ નહીં એડા હવે સાડા ત્યારે જો ફાલે દાડે હવે સમુદ્ર એરિયા આલ્યું નહીં હજુ સુધી. હવાનો એરિયા આલી દેવું. હાલો ખરી એરિયા આલી ને પછી પૈ એરિયા આલીને કોઈ દી હળાય તો રહ્યા નહીં. હળાય તો નહીં જવા હળાય ત્યાંનું ટ્રેક્ટરે ના હેડે ખભે આવી જાય ઠેર. હવે છે ને પાળી તો પેલા થોડીક બધેલી હતી હેડી જાય અમને ખાતર નાખી દઈએ. બે દાડા ફરીને આળો છે નથી લઈ લે. હાલ ચારમાં લેવાનું ચાલુ જ છે કે તો લઈ લઈએ. ફરી જાત બંધ કરી દો. ખડો તો ખૂંટ વાજી ગયા. ચાલો ગડો. પેલી ખૂંટી કાઢીને જતી રે. અને થોડી નહીં પડી હોય થોડી પેલું બાદ પડી. હમણાં દોવા છોડો ને તવરાવો ને તો હું ઠપકારી દઈએ. હાલ ના કાઢી નાખક બસ. હાલ તો નહીં કાઢે. પૂણા 100 થઈ ગયા. આજ મોડું થઈ ગયું. થોડા લેટ પડ્યા દોવામાં. કોયલો કરે. ઓહો ફેવ તો પેલી બાજ ફેવ તો એકદમ ની કેવું કર્યું બેવાને ખૂંદી ખૂંદીને તો જો શીલામાં. આજ આખો દાડો મોય બાંધ્યો નહીં. આજ બાર રાખ્યા ને એટલે એવું કર્યું. કાલ વચ્ચે વરસાદ રમણ ભમણ કર્યું. રાતે તો મિત્રો વરસાદ ને વાવાઝોડું વાજે કેટલા વાગે આવ્યું હતું ને 8 વાગે આવી ગયું હતું બધું તમામ ઉડાડ. હવ મને નહીં લાગતું કાયદી આપણે ભેંસ દોહન તા જોઈ ખૂંટી રાખે એવું. આપણી વાત તો કાઢીને જાહે તો જાહે જતી રહેતાની પૂના કાઢી નાખ લ્યો. આરી બધું થઈ જાય હમણાં વાર ના લઈ લો હડો. તું બંધ કઈ નાઈ જાય. તમે બેહી જાઓ. ના મને બે વાત બેજો બસ દૂધ પેલી ચડાઈ જાય. લોક થોડો હડો. તો તાડે ઓ પટ્ટીમાં મારો બેટો ઘોડો જો. કેમ બાબત મોટું કરતો નહીં. કોણ અરે કોકરી હોણા હશે ત્યાં. એ ભગવાન આરીઓને રાતે ઢસ કૂટતી હોય. એને બાપને કૂટવા માટે તો એરિયે ઈકણ પેલી એ થોભલી સોળી હે. કોઈ શેખડું કોઈ એને અડી દિવસે પડી છે મારી યારી સોટી દોઈર્યા ચેડી ડબકા ઉતાર્યા. એને એ ચોઈટી હે ના એ ચોઈટી તાણ બોબડી અનાવાડાની ભોણી.
એરિયા આવી ત્યાં પાડીને ઓળખી એનું પછી ના ઓળખે. 10 દાડાની હતી ને મિલી ગયા હતા નહીં. લુકડા કેવા થાય છે? લુકડા કેવા થાય છે? હા એ જુજી જેવું કરે, કેટલા નાટક કરે હારી એ. અમીરે વાગે હોય એ તમને એરીએ પાહેણા તમને મોઢું બુઘેડે ના ને તારજો તો એને શાંતિ જ ના થાય, એટલી હરાત થઈ. વાગે પાછી પાછી પેલો મન બે સસાઈ હા જો વાદળા તો પાછા અત્યારે હેડે જ આવી આમથી. આ ખૂણા બાજુ થોડું અંધારીને આવ્યું ને એને, આ બાજુ નહીં. લે હું લઈ લ્યો હવે. હા કાઢીને લઈ લ્યો હવે. લઈ લો હડો હવે. થોડા થોડા રાઈસ ને તો નીચે જો બધા અત્યારે વાળ પાણી કરવા બેસી ગયા. મારે હોય ઓવા. તો અત્યારે આપણે બનાવીશ ખીચડી કઢી, થોડા લીલા મરચાં ગરમ કર્યા, દૂધ, પછી રોટલી. બપોરની કઢી છે ના અત્યારે કરી તો ફેર કરી દઉં. ખીચડી ને કઢી કરી અત્યારે. કઢી ખાતા ખાતા મળી કઢી ખાધા હાટે પેટમાં કશું ના થાય, કઢી તો હારી. તો કજો થાય પણ એ હોકી કે હું ભેટતારો ને કે કહેવા હું ભરાઈ ગયો છું આ બધું છે તો મને કઈ કાઢી દે કઢી ખાતા ખાતા પણ હું બોલું તો કજો થાય પણ હું બોલી નહીં તો મન કીધું કઢી તો હારી, શું કેવું એને. આપણે કો ના હારી પણ એ ના પોહાતી તો આપણે કઢી કરવાની જ નહીં. પણ એ નહીં એને આપણે તો કરવાની, પણ એને બીજું આવવાનું. કઠોળ લાવવાનું, દાળ લાવવાની, બધું કઠોળ તો લાવવાનું. મેલન શાક, મને તો મગનું શાક નહીં ભાવતું. એ નિંદાઈ નહીં ભાવતું કઠોળ મને હમું તો જો અડદની તો કદીએ નહીં લાવવાની. મને તો અડદની દાળ છે એક કઠોળ નહીં. અડદની દાળ તો જો આપણે લીલું મરચો કોથમીર નાખીને બનાવો તો મસ્ત થાય. શિયાળાની દાળ હારી એ લાગે. ચહેરા ભાઈ તમારો વસત દેખાતી નહીં. આ મરચો કરવાના રે જો ખબર પડે જો બધા. ખબર પડે આ તો મિત્રો જો આ મરચાં રહ્યા ને એ અમારા ઘરની વાડીના છે, અને પેલી ઝાણી મરચી આવે ને એ મરચી સાયરી એ ચેક કરી એટલે હા આ એસી લાલચોળ મરચું આની મરચી છે. આ મરચી કહેવાય ઝાણી આવી આ તો એટલે આ મરચાં રહ્યા ને એ બહુ ચીખા આવે. બળી જાય. અને આયરો અન્ય એમ કહેતો હતો કે મને મરચાં હીરા ગરમ ચમ ના હોમાં ચમના ના છે, એટલે કાલ એના માટે આ મરચાં એ ગરમ કરવા છે અને એકલો આવી રીતનો વિડીયો બનાવીને બેહું છે ને પછી બતાવું છે એ મરચાં ખાય છે કે નહીં ખાતો એ રહી. કાલે એવું કરવું છે. હા ને તો હું કહું એના ભેળા નાખ્યો એટલે શીખર ના થાય. એ તો પણ તોય થાય જ. એ પેલા આ મરચાં 3-4 બગડી. વર્ષ છે એમાં શીખર જવાના નહીં. એ તો પેલા મરચાં બગડી તા કશું ના બગડા. તો વધારે ચીખો મોઢામાં થાય. આવી જાય તો હા કોઈ નહીં, કોણ પી લેવાનું? હા. એટલે એને કેવું છે હા કે જો આપણે મરચાં બનાવરાવાના હા અને આપણે એક બે ખાવાના, ચીખું લાગે તો આપણે ઉઠીને જતું રહેવું, આપણે ચો ખાવા રહેવું. હા. એને એવું છે. એને એવું છે. હવ. હક બીજા પણ બધા ના, પાડતા એવું એવું નહીં કરું. કાલ ગરમ કરવા છે ને છે. થોડોક. પછી મોટો ગ્લાસ છાશ નો લેવાનો, ભરીને પીને જતું રહેવાનું, મરચાં પડ્યા રહે એવું કરવાનું. કાલ ધોકો લઈને બેહું છે ને કાલે. બીજાનો દોયડો થઈ જાય કે રોટલી લાવજે તું. તું રોટલી બનાય. પછી જી. હા, એ. ચાલુ કેમ કરે. ચાલુ કર? શું કરાયું શું કર્યું અને ખાવાનું હા બોક્સ પડતો.
હું કીધું ચમ વસ્યો કાઢો તમે. તો મિત્રો હવે જો આપણો નંબર આવી ગયો. પેલા બધા ખાઈ ખાઈને જતા રહ્યા. હવે અમે વધ્યા છીએ હું, અનુ અને મા. આ 3 જણા વધ્યા છીએ. હવે 3 જણા હવે ખાઈ દઈએ. તો મિત્રો જો અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. તો આપણે વ્લોગના આટલે એન્ડ આપીએ છીએ. જય માતાજી.